ગુડ મોર્નિંગ. આજે આપણે ચર્ચા કરી રહ્યા છે સેકન્ડ સેમિસ્ટરના ટોપિકની અંદર જે આપણી પાસે જે કોઈ ક્વેશ્ચન જે આપણી પાસે છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો ટોપિક આપણે આજ લઈશું અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના ફર્સ્ટ લેક્ચરની શરૂઆત કરીએ છીએ આજે. તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે છે એની શરૂઆત કરતા પહેલા ટોપિક આપણે લઈ લઈએ છીએ. સૌથી પહેલો ટોપિક આપણે લઈએ છીએ એક્સપ્લેન ધ કોન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટનો કોન્સેપ્ટ છે, એનો જે ખ્યાલ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો શું છે આપણી પાસે એનો કોન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ? તો સૌથી પહેલા આપણે જોઈએ તો ઇન ધ પ્રેઝન્ટ કોન્ટેક્સ્ટ ધ ટર્મ મેનેજમેન્ટ યુઝ ઇન અ થ્રી ઓલ્ટરનેટિવ વેઝ. ત્રણ વિકલ્પોની અંદર આપણે વર્તમાન સમયની અંદર સંચાલનને ઓળખીએ છીએ. ફર્સ્ટ, ધ મેનેજમેન્ટ એઝ અ ડિસિપ્લિન, સંચાલન એક શિસ્ત તરીકે. Discipline refers to the field of study having the well-defined concepts and principles. શિસ્ત કોને કહેવાય? તો એ લખેલું છે refers to the field of study. એ અભ્યાસનું એવું ક્ષેત્ર છે having the well-defined concepts કે જેમાં એના ખ્યાલ અને પ્રિન્સિપલ્સ, એના સિદ્ધાંતો સ્પષ્ટપણે દર્શાવેલા હોય. When we refers to management as a discipline, જ્યારે આપણે સંચાલનને શિસ્ત તરીકે ઓળખીએ છીએ, we include in it the various concepts and principles. એમાં ઘણા બધા એના સિદ્ધાંતો, એના ખ્યાલોની આપણે ચર્ચા કરવાની હોય છે, એમાં સમાવેશ થયેલો હોય છે. The knowledge of which aids in management activities of a business concern. તેનું જે જ્ઞાન જે છે એ મેનેજિંગ એક્ટિવિટીઝ, પ્રવૃત્તિઓનું જે સંચાલન કરવાનું જે જ્ઞાન છે, જે આવડત છે, નોલેજ છે, એ ધંધાકીય એકમની અંદર એ મહત્વની વસ્તુ છે. મેનેજમેન્ટ એઝ અ ગ્રુપ ઓફ પીપલ, એટલે કે સંચાલન એક વ્યક્તિઓના સમૂહ તરીકે વિચારીએ તો સમટાઈમ્સ વી રિફર્સ ટુ મેનેજમેન્ટ એઝ અ ગ્રુપ ઓફ પીપલ, એક વ્યક્તિઓના સમૂહ તરીકે આપણે ઓળખીએ છીએ. ઇન વિચ વી ઇન્ક્લુડ ઓલ ધોઝ પર્સનલ્સ, એવા બધા જ વ્યક્તિઓનો સમાવેશ કરીએ છીએ who perform managerial functions in the organization, એકમની અંદર જે સંચાલકીય કાર્ય કરતા હોય છે. This approach of the using management is quite popular. જે આ ખ્યાલ જે છે સંચાલનનો એ થોડોક પ્રસિદ્ધ છે. However, it does not serve our purpose of defining the term management. તેમ છતાં સંચાલનનો આ જે સિદ્ધાંત આપેલો છે, આ જે ખ્યાલ આપેલો છે, એ પ્રચલિત હોવા છતાં એ આપણી સંપૂર્ણ માહિતી આપણને પૂરું પાડતું નથી, એટલે એની સમજણ નથી ઊભું કરાવતું. તો મેનેજમેન્ટ એઝ અ પ્રોસેસ, સંચાલન એક પ્રક્રિયા તરીકે. ઇન સ્ટડીંગ ધ મેનેજમેન્ટ ડિસિપ્લિન, જ્યારે સંચાલન એક શિસ્ત તરીકે આપણે જોઈએ છે, વી જનરલી રિફર્સ ટુ મેનેજમેન્ટ એઝ પ્રોસેસ. આપણે સંચાલન એક પ્રક્રિયા તરીકે જોઈએ છે. As process can simply be defined as a systematic method of the handling activity. પ્રક્રિયા કોને કહેવાય છે? કે જેની અંદર સરળતાથી કોઈ પદ્ધતિસર રીતે પ્રવૃત્તિઓને સાચવવામાં આવે અથવા તો પ્રવૃત્તિઓ કરવામાં આવે. However, તેમ છતાં the management process can be treated as complex. સંચાલન એક જટિલ પ્રક્રિયા છે. કોમ્પ્લેક્સ એટલે કે જટિલ પ્રક્રિયા છે. One which can be referred to as identifiable flow of information. which can be referred as an identifiable flow. ઓળખી શકાય એવા તેવા પ્રવાહો છે, માહિતીના પ્રવાહો હોય છે, through the interrelated stage, અલગ અલગ તબક્કાઓમાં, toward the achievement of the objectives, ધંધાના હેતુઓ સિદ્ધ કરવા માટે. It is the concept of the dynamic. આ ડાયનામિક એટલે પરિવર્તનશીલ છે. આ ખ્યાલ છે પરિવર્તનશીલ ખ્યાલ છે. rather than static. Static એટલે જડ. આ ખ્યાલ જડ નથી. Management as a process include the various activities. એમાં ઘણી બધી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. એન્ડ સબ એક્ટિવિટીઝ, ઘણી બધી પેટા પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. ઇન સિમ્પલ વે, સરળ ભાષામાં કહીએ તો વી કેન ડિફાઇન ધ મેનેજમેન્ટ એઝ વોટ ધ મેનેજર્સ ડુ. જે મેનેજર જે કામ કરે છે એને આપણે મેનેજમેન્ટ એટલે કે સંચાલન કહીએ છીએ. However, તેમ છતાં this definition through a simple suffer from two limitations. ભલે આ વ્યાખ્યા સરળ હોય પણ એમાં બે મર્યાદાઓ છે. One, there is a problem in identifying the people in the organization who can call as managers, because there is a no uniformity in the title given to the people. પહેલો મુદ્દો આપેલો છે કે એક સમસ્યા છે કે આઈડેન્ટિફાઈંગ ધ પીપલ, એ વ્યક્તિને ઓળખવા એકમની અંદર in the organization who can be called as manager, કે જેને આપણે મેનેજર કહીએ. Because કારણ કે there is a no uniformity, કોઈ સામ્યતા નથી in the title given to the people, કે બધી જગ્યાએ મેનેજરનો મતલબ અલગ અલગ હોય છે, બરાબર છે, અને એમાં એ કોઈ સામ્યતા જોવા નથી મળતી. Point B,
even if the problem of identifying the people as manager is solved. ધારો કે આપણે એવું માની લઈએ કે મેનેજર કોને કહેવાય એ આપણે આઈડેન્ટિફાઈ એટલે કે ઓળખી લીધું, એટલે શોધી કાઢ્યું, એ સમસ્યાનું નિવારણ આવી ગયું. The problem of identifying the managerial activity still exists. એટલે કે સંચાલકીય પ્રક્રિયાઓ કઈ છે, એની પ્રવૃત્તિઓ કઈ છે, એ એની પ્રવૃત્તિઓ કઈ છે એ ઓળખવાની સમસ્યા હજુ પણ સમસ્યા છે. In order to overcome these limitations, આ મર્યાદાઓમાંથી બહાર આવવા માટે the total activities of the organization can be divided into two groups. જે કુલ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિને આપણે બે વિભાગમાં વહેંચી દેવાની. એક ઓપરેશનલ એક્ટિવિટીઝ એટલે વ્યવસ્થાપકીય પ્રવૃત્તિઓ and managerial activities અને સંચાલકીય પ્રવૃત્તિઓ. Management can be defined as a process of getting the things done by others. સંચાલન કોને કહેવાય તો ઇટ્સ ડિફાઇન દર્શાવવામાં આવે છે કે પ્રક્રિયા છે of the getting the things done by others, એટલે કે બીજા પાસે કામ કરાવવાની પ્રક્રિયા અથવા તો કળા. However, તેમ છતાં the problem of defining management as a process is not over because the existence of the different approaches in the context too. એટલે સમસ્યા સંચાલનની અંદર આપણે સમજીએ કે મેનેજમેન્ટ ઇઝ ડિફાઇનિંગ અને ઓળખવું, પ્રોસેસ ઇઝ નોટ ઓવર, એની પ્રક્રિયાને સમજવું એ પૂરું નથી થઈ જતું. બિકોઝ કારણ કે ઓફ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધ ડિફરન્ટ એપ્રોચીસ, અલગ અલગ જે ખ્યાલ છે એના કોન્ટેક્સ્ટમાં એટલે વિગતોની અંદર આપેલા છે એ પણ સમજવા પડે. હિસ્ટોરિકલી એટલે ઐતિહાસિક રીતે the four such orientation have been adopted in defining the management process. સંચાલન પ્રક્રિયાને સમજવા માટે ચાર અલગ અલગ ઓરિએન્ટેશન્સ એટલે વિભાગોથી અંદરને તપાસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પહેલી વ્યાખ્યા આપી છે કોન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટમાં કે પ્રોડક્શન ઓર એફિશિયન્સી ઓરિએન્ટેડ ડેફિનેશન, એટલે કે ઉત્પાદન અથવા તો કાર્યક્ષમતાને લગતી વ્યાખ્યા. તો મેનેજમેન્ટ process is the term of the production oriented is concerned with the generating efficiency in organization. સંચાલન પ્રક્રિયાની અંદર જો વિચારીએ અને આપણે ઉત્પાદન દ્રષ્ટિથી વિચારીએ તો જનરેટિંગ એફિશિયન્સી એટલે કે લોકોની કાર્યક્ષમતામાં વધારો કરવો ઇન ધ ઓર્ગેનાઇઝેશન. સેટિંગ FW ટેલર સેઝ, બરાબર, એના માટે વ્યાખ્યા આપી FW ટેલરે, અને વ્યાખ્યા એવી છે કે મેનેજમેન્ટ ઇઝ ધ આર્ટ ઓફ નોઈંગ વોટ યુ વોન્ટ ટુ ડુ. સંચાલન એક કળા છે કે તમારે શું કામ કરવું છે, વોટ યુ વોન્ટ ટુ ડુ, એન્ડ ધેન સીઈંગ ધેટ it is done in the best and cheapest way. અને પછી એ વસ્તુ જોવાની છે કે તમે એને સૌથી સારામાં સારી રીતે અને સૌથી સસ્તામાં સસ્તી રીતે કેવી રીતે કરી શકો છો. તો આ એક વ્યાખ્યા આપી છે એફિશિયન્સી ઓરિએન્ટેડ ડેફિનેશનમાં. બીજી ડેફિનેશન આપી છે ડિસિઝન ઓરિએન્ટેડ ડેફિનેશન, એટલે કે નિર્ણાયક બાબતમાં, એટલે કે નિર્ણયના બાબતમાં. સંચાલનની જે પ્રક્રિયા છે, ધ મેનેજમેન્ટ પ્રોસેસ ઇઝ અ ટર્મ ઓફ ધ ડિસિઝન મેકિંગ સ્ટાર્ટ્સ વિથ ધ વોટ એવર ધ મેનેજર્સ ડુ. સંચાલકો જે કંઈ બી કાર્ય કરે છે એની પ્રક્રિયામાં ડિસિઝન મેકિંગ નિર્ણય પ્રક્રિયાની અંદર એક ભાગ છે. હી ડઝ ઓનલી થ્રુ ધ ડિસિઝન મેકિંગ, જે કંઈ બી કાર્ય કરે છે એ નિર્ણય પ્રક્રિયા દ્વારા કરે છે. ડિસિઝન ઓરિએન્ટેડ ડેફિનેશન એટલે કે આપણે નિર્ણયના આધાર પર આપણે જો વ્યાખ્યા આપીએ ઓફ ધ મેનેજમેન્ટ હેઝ બીન પ્રૂવડ બાય સ્ટેનલે વેન્સ એઝ ફોલોઝ. તો સ્ટેનલે વેન્સે વ્યાખ્યા આપી છે મેનેજમેન્ટ ઇઝ અ સિમ્પલ ધ પ્રોસેસ ઓફ ડિસિઝન મેકિંગ. સંચાલન એક સરળ પ્રક્રિયા છે નિર્ણય પ્રક્રિયાનો, એટલે એક સરળ નિર્ણય પ્રક્રિયા છે એન્ડ કંટ્રોલ ઓવર ધ એક્શન્સ ઓફ ધ હ્યુમન બીંગ્સ, અને માનવીય પ્રવૃત્તિ પર અંકુશ રાખવાની પ્રક્રિયા છે. ફોર ધ એક્સપ્રેસ પર્પઝ એટલે કે દર્શાવેલા હેતુ માટે ઓફ એટેન્ડિંગ પ્રી ડિટરમાઇન્ડ ગોલ, અને પૂર્વ નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે. તો પૂર્વ નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે જે નક્કી કરેલા જે એક્સપ્રેસ પર્પઝ છે, નક્કી કરેલા હેતુઓથી માનવીય પ્રવૃત્તિ પર જે અંકુશ રાખવામાં આવે છે, દેટ ઇઝ કંટ્રોલ ધ એક્શન્સ ઓફ ધ હ્યુમન બીંગ, બરાબર, એને આપણે ડિસિઝન મેકિંગ પ્રક્રિયા કહીએ છીએ, એટલે નિર્ણય પ્રક્રિયા કહીએ છીએ. ત્રીજી વ્યાખ્યા આપી છે વ્યક્તિલક્ષી વ્યાખ્યા આપી છે, દેટ ઇઝ પીપલ ઓરિએન્ટેડ. મેનેજમેન્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ પ્રોસેસ ઓફ કોઓર્ડિનેટિંગ એફર્ટ્સ ઓફ ધ પીપલ ઇન ઓર્ગેનાઇઝેશન. સંચાલનની આ વ્યાખ્યા જે છે એ પ્રક્રિયા એવી છે, ધ કોઓર્ડિનેટિવ એફર્ટ્સ ઓફ ધ પીપલ, લોકોનો સંકલિત પ્રયાસ. કોઓર્ડિનેટ એટલે સંકલન કરવું અને એફર્ટ્સ એટલે પ્રયત્નો કરવા. તો સંકલિત પ્રયાસો દ્વારા જે સંચાલન પ્રાપ્ત થાય છે. વેરિયસ ઓથર્સ હેવ વ્યૂ ધેટ ધ મેનેજમેન્ટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધ પીપલ, સોરી,
મેનેજમેન્ટ ઇઝ અ ડાયરેક્શન ઓફ પીપલ, લોકોને દોરવવાનું કામ છે, એન્ડ નોટ ઓફ થિંગ્સ, અને વસ્તુઓને દોરવવાનું કામ નથી. Lawrence Lawrence Apley has called the management as personal management. લોરેન્સ એપ્લીએ કીધું કે સંચાલન એક વ્યક્તિગત સંચાલન છે, and has defined it as a management is an accomplishment of the result through the efforts of the other people. એટલે સંચાલન શું છે? તો accomplishment of the result, બરાબર, તમારો ધ્યેય સિદ્ધ કરવો છે અને પરિણામ પ્રાપ્ત કરવું છે, એ પણ અન્ય વ્યક્તિઓના પ્રયાસો દ્વારા, efforts of the other people. Kruns has defined the management in the similar way. Similar was when he said that the Kruns જે વ્યાખ્યા આપી, management is the art of getting the things done through and with the people in formally organized group. ક્રુન્સની જે વ્યાખ્યા આપી છે એની અંદર એને ઉલ્લેખ કર્યો કે સિમિલર વે, આ જ રીતે એને પણ દર્શાવ્યું છે. હી સેઝ દેટ, એને કીધું કે સંચાલન એક શું છે? ગેટિંગ ધ થિંગ્સ ડન થ્રુ એન્ડ વિથ ધ પીપલ, લોકો દ્વારા અને લોકો સાથે આપણે કામ કરીને સંચાલન, એટલે કે લોકો દ્વારા અને લોકો વતી કામ કરવાનું છે. એન્ડ ધ પીપલ ઇન ફોર્મલી ઓર્ગેનાઇઝ ગ્રુપ, એ પણ એક ઓર્ગેનાઇઝ ગ્રુપમાં, એટલે સુસંગઠિત વ્યવસ્થા તંત્રની અંદર. ફોર્થ પોઈન્ટ આપ્યું છે ફંક્શન ઓરિએન્ટેડ, એટલે કે ધ્યેયલક્ષી આપણને આપેલું છે, એટલે કાર્યલક્ષી છે. ધીસ ડેફિનેશન પુટ ધ એમ્ફેસિસ ઓન ધ વેરિયસ ફંક્શન્સ પરફોર્મ બાય મેનેજર્સ ઇન ઓર્ગેનાઇઝેશન. એકમની અંદર જે મેનેજર્સ દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, વેરિયસ ફંક્શન્સ, એને મહત્વ આપવામાં આવ્યું છે, અને એમ્ફેસાઇઝ એટલે મહત્વ. હેનરી ફેયોલ હેઝ એલોબરેટેડ ધીસ ફંક્શન્સ મોર પ્રિશિયસલી. હેનરી ફેયોલે આ જે કાર્ય છે એને વધારે ભારપૂર્વક અથવા તો વધારે મહત્વ આપીને દર્શાવેલા છે. He defined the management as follows: to manage is to forecast and to plan, to organize, to coordinate and to control. From the point of view, we can say that management as follows. અહીંયા આગળ વ્યાખ્યા આપી છે, એની વ્યાખ્યામાં લખ્યું છે to manage is to forecast, એટલે આગાહી કરવી, to plan આયોજન કરવું, to organize એ વ્યવસ્થા તંત્ર ઊભું કરવું, coordinate સંકલન સાધવું, and to control અને અંકુશ રાખવું. From this point of view, આ દ્રષ્ટિકોણથી જોવા જઈએ, we can say that management as follows. સંચાલન શું છે? તો management is a process involving planning, organizing, staffing, directing and controlling human efforts. એટલે સંચાલન એક પ્રક્રિયા છે જેની અંદર આયોજન કરવામાં આવે છે, એટલે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં આવે છે, કર્મચારીનું સંકલન એટલે સ્ટાફિંગ કરવામાં આવે છે, દોરવણી આપવામાં આવે છે, ડાયરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ હ્યુમન એફર્ટ્સ માનવીય પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવાનું કાર્ય, ટુ અચીવ ધ સ્ટેટેડ ઓબ્જેક્ટિવ, જે નક્કી કરેલા હેતુઓ છે એને સિદ્ધ કરવા માટે ઇન ધ ઓર્ગેનાઇઝેશન, એકમની અંદર. સેકન્ડ ક્વેશ્ચન આપણને આપેલો છે, એક્સપ્લેન ધ નેચર ઓફ મેનેજમેન્ટ. સંચાલનનું સ્વરૂપ શું છે? તો સંચાલનના સ્વરૂપમાં આપણને લખ્યું છે, ધ નેચર ઓફ મેનેજમેન્ટ હેઝ બીન changing with the changes in the time and changes in the techniques of management. સંચાલનનું જે સ્વરૂપ છે એના માટે આપણને કીધું કે બદલાતા સમયમાં અને બદલાતી ઉત્પાદન પ્રક્રિયાઓમાં, એટલે ટેકનિક્સ પદ્ધતિઓ બદલાવાને કારણે સંચાલનનું સ્વરૂપ એનું બદલાયું છે. The nature of the management can be described as under, નીચે મુજબ દર્શાવી શકાય. એક છે મલ્ટી ડિસિપ્લિનરી, એટલે કે બહુશિસ્ત, એક કરતા વધુ શિસ્ત એમાં જોવા મળે છે. મેનેજમેન્ટ ઇઝ અ સેપરેટ ડિસિપ્લિન. સંચાલન એક આગવી શિસ્ત છે અથવા એક અલગ શિસ્ત છે. બટ ઇટ હેઝ ડ્રોન ધ મેની કોન્સેપ્ટ્સ એન્ડ ધ પ્રિન્સિપલ્સ ફ્રોમ ધ વેરિયસ ડિસિપ્લિન્સ. અલગ અલગ શિસ્તમાંથી એને ઘણા બધા સિદ્ધાંતો અને ખ્યાલો પ્રાપ્ત કર્યા છે, લાઇક ધ સાયકોલોજી, ઇકોનોમિક્સ, સ્ટેટિસ્ટિક્સ, સોશિયોલોજી એન્ડ સો ઓન. Thus, the management is based on many disciplines. ઘણી બધી શિસ્તતા પર આધારિત એક શિસ્ત બનાવવામાં આવી છે, એટલે મલ્ટીડિસિપ્લિનરી એને કહેવામાં આવે છે. Therefore, it is multidisciplinary. સાયકોલોજી એટલે મનોવિજ્ઞાન, ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર, સ્ટેટિસ્ટિક આંકડાશાસ્ત્ર, સોશિયોલોજી સમાજશાસ્ત્ર એન્ડ સો ઓન. આ બધી વસ્તુઓ, બધી ડિસિપ્લિન ભેગી કરીને આપણે મલ્ટીડિસિપ્લિનરી ખ્યાલ બનાવ્યો છે. સેકન્ડ, ડાયનામિક નેચર ઓફ ધ પ્રિન્સિપલ્સ. આના જે સિદ્ધાંતો છે, પ્રિન્સિપલ્સ છે મેનેજમેન્ટના, એ કેવા છે? ડાયનામિક છે, એટલે પરિવર્તનશીલ છે. પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ આર ફ્લેક્સિબલ, પરિવર્તનશીલ છે, એન્ડ ચેન્જ વિથ ધ ચેન્જીસ ઇન ધ એન્વાયરમેન્ટ ઇન વિચ ધ ઓર્ગેનાઇઝેશન એક્ઝિસ્ટ. જે પર્યાવરણમાં આપણું સંચાલન કરી રહ્યા છે, જે પર્યાવરણની અંદર આપણે સંચાલન કરી રહ્યા છે, એટલે કે જે સમયમાં આપણે સંચાલન કરી રહ્યા છે, એ સમયના પર્યાવરણને અનુરૂપ આપણે જેમ જેમ બદલાતા રહેશે એના સિદ્ધાંતો પણ
બદલાતા રહેશે. ત્યાર પછી ઉલ્લેખ કર્યો છે રિલેટિવ એન્ડ નોટ એબ્સોલ્યુટ પ્રિન્સિપલ. આના જે ખ્યાલ છે એકબીજા સાથે સંકળાયેલા છે. રિલેટિવ છે, તટસ્થ એટલે જળ નથી, એબ્સોલ્યુટ નથી. Principle of management are relatively and not absolute because each organization may different from the other from the views of the size, time, location and so on. એટલે કે એના કેટલો કદનું એકમ છે, એનું ટાઈમ લોકેશન, ટાઈમ એટલે કયા સમય છે, લોકેશન એનું સ્થાન એન્ડ સો ઓન, આ બધી વસ્તુ પર આધારિત હોય છે. The individuals working with the same organization may also differ. એક જ એકમની અંદર કામ કરતા હોય છતાં પણ દરેક એકમ એટલે કે ઇન્ડિવિડ્યુઅલ્સ વર્કિંગ વિધિન ધ સેમ ઓર્ગેનાઇઝેશન, એક જ એકમમાં કામ કરતા લોકો હોય, મે ઓલ્સો બી ડિફર, એ અલગ અલગ હોય છે. And therefore the principle of management should be applied according to the needs and situations, not the organization. એટલે એકમની જરૂરિયાત અનુસાર અને પરિસ્થિતિ અનુસાર એને તૈયાર કરવામાં આવે છે. મેનેજમેન્ટ ઇઝ સાયન્સ એન્ડ આર્ટ. સંચાલન એ કળા છે અને વિજ્ઞાન છે. મેનેજમેન્ટ ઇઝ બોથ એઝ સાયન્સ એઝ વેલ એઝ એન આર્ટ. એક સંચાલન પણ એક કળા પણ છે અને એક વિજ્ઞાન પણ છે. To be the successful manager, one must have the knowledge of the principles and skill to use them. એક સારા સફળ સંચાલક બનવા માટે એની પાસે સિદ્ધાંતોનું જ્ઞાન પણ હોવું જોઈએ, એટલે કે સાયન્સ પણ હોવું જોઈએ, એન્ડ સ્કિલ ઓફ યુઝ ધેમ, અને એ સ્કિલ એટલે કે જે આવડત છે એને ઉપયોગ કરતા આવડવું જોઈએ. ઇટ્સ એન આર્ટ. ઇન અધર વર્ડ્સ, બીજી ભાષામાં કહીએ તો મેનેજમેન્ટ ઇઝ એન એક્વિઝિશન ઓફ નોલેજ. જ્ઞાન પ્રાપ્ત કરવું, સંચાલન વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ સાયન્સ છે, દેટ ઇઝ અ સાયન્સ. એન્ડ એપ્લિકેશન ઓફ નોલેજ, અને એ પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપયોગ કરવું, ઇટ ઇઝ એન આર્ટ, દેટ ઇઝ એન આર્ટ, એ કળા છે. પાંચમો પોઈન્ટ આપ્યો છે કે મેનેજમેન્ટ એઝ પ્રોફેશન, સંચાલન એક વ્યવસાય છે. Some experts believe that the management is profession. કેટલાક નિષ્ણાત વ્યક્તિઓ માને છે કે સંચાલન એક વ્યવસાય છે. While some authors believe that it has not yet achieved the status of profession. કે પણ કેટલાક ઓથર્સને એવું માનવું છે કે હજુ સુધી એક વ્યવસાયનો જે વ્યવસાય માટે એક ચોક્કસ એનામાં જે ગુણો હોવા જોઈએ હજુ એ પ્રાપ્ત કર્યા નથી. However, we may say that the management is an emerging as profession. એક ઉભરતું વ્યવસાય છે. The movement is towards the management as profession. અને એ વિષયમાં એ દિશામાં જે પ્રક્રિયાઓ છે, જે ચળવળો છે એ શરૂ થઈ ચૂકી છે. Number 6, universality of the management. Universality of the management એટલે સાર્વત્રિક છે. સંચાલન એ સાર્વત્રિક છે. Management is universal phenomenon. એક સાર્વત્રિક પરિબળ છે. However, the principles of management are not universal. પણ સંચાલનના જે સિદ્ધાંતો છે એ સાર્વત્રિક નથી. Some principles are totally applicable. કેટલાક સિદ્ધાંતો એવા છે જે સંપૂર્ણપણે ઉપયોગમાં લઈ શકાય છે. Some principles are not applicable everywhere. કેટલાક સિદ્ધાંતો એવા છે જે બધી જગ્યાએ ઉપયોગમાં નથી લઈ શકાતા. While some principles are applicable with modification. જ્યારે કેટલાક સિદ્ધાંતો એવા છે કે જેની અંદર સુધારા અથવા ફેરફારો કર્યા બાદ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ ટોપિક આપણી પાસે જે આપેલો છે એ ટોપિક આપણને આપ્યો છે એક્સપ્લેન ધ ફીચર્સ ઓફ મેનેજમેન્ટ, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.